દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા ગતકડા અપનાવતા હોય છે, ત્યારે કન્ટેનરમાં ચોરખાનું બનાવી સ્પેર પાર્ટ્સની આડમાં દારૂની હેરાફેરી કરનાર કન્ટેનર ચાલકને પીસીબી પોલીસની ટીમે અમદાવાદ મુંબઈ હાઈવે પરથી ઝડપી પાડી લાખોના દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેર વિસ્તારમાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા અપાયેલી સૂચના લઈને પીસીબી પીઆઈ આર.એસ. સુવેરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ વિક્રમ વાઘજી અને ભરત કેદારને બાતમી મળી હતી કે ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં અમદાવાદ મુંબઈ હાઈવે માનસરોવર કોમ્પ્લેક્સ સામેથી એક ગેરુ કલરનો સફેદ કલરની બોડીવાળો અશોક લેલેન્ડ કન્ટેનર પસાર થનાર છે, જેમાં ઇલેક્ટ્રિક સ્પેર પાર્ટ્સની આડમાં ચોરખાનામાં દારૂનો મોટો જથ્થો છે। જે માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે ત્યાં વોચ ગોઠવી તેથી પસાર થતા કન્ટેનર આંતર્યો હતો, તેની તપાસ કરતા કન્ટેનરમાં બનાવેલા ચોરખાનામાંથી 32,78,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પીસીબી પોલીસની ટીમે સ્પેર પાર્ટનો જથ્થો, મોબાઈલ ફોન, કન્ટેનર સહિત 72,29,000થી વધુની મત્તા કબજે કરી હતી। સાથે ડ્રાઈવર રાજસ્થાન બાડમેરના ઇસરામ ઉર્ફે ઈશ્વર ગિરધારીલાલ જાટની ધરપકડ કરી છે। આરોપીની પૂછપરછ બાદ ચોરખાનું બનાવેલું કન્ટેનર આપનાર દિલ્હી ટ્રાન્સપોર્ટ નગરના ધ્રુવ કોહલી તથા વાપીથી દારૂનો જથ્થો ભરી આપનાર વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે।